આગળ વાત કરીએ તો રાજકોટમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ કકળાટ સામે આવ્યો છે। વોર્ડ નંબર 7માં કોંગ્રેસે છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કરતા મહિલા ઉમેદવાર પ્રીતિબેન ગોહિલની ટિકિટ કાપી નાખી અને તેમના સ્થાને હંસાબેન ગુજારિયાને મેદાને ઉતાર્યા। આ નિર્ણયના પગલે પ્રીતિબેન ગોહિલ મીડિયા સમક્ષ ભાવુક થઈ રડી પડ્યા। તેમણે આક્ષેપ કર્યો કે પક્ષે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો। પ્રીતિબેન અને તેના પતિ નિલેશભાઈ છેલ્લા 30 વર્ષથી નિષ્ઠાપૂર્વક કોંગ્રેસ સાથે જોડાયેલા હોવા છતાં અંતિમ સમયે તેમની અવગણના કરવામાં આવતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો। એટલે એન ટાઈમે કાલે 1 વાગે કીધું કે તમે રિજેક્ટ કરી નાખો, આમાં તમારું નહીં આવે। તમારી જગ્યાએ કોને આપી? 7 નંબરમાંથી એ લોકો હંસાબેન કોક પરમિશન આપે છે। શું માંગણી છે તમારી? આમે જો અન્યાય ન થવો જોઈએ। આવો કોંગ્રેસ તરફથી એમને બહુ અન્યાય થયો। 30 વર્ષની જે મારા હસબન્ડની સેવા હતી ને, અને 50 વર્ષથી મારા સસરા હતા કોંગ્રેસમાં, એટલે આજીવન આ લોકોએ સેવા કરી છે, એનો કોઈ ફળ ના મળે। આજે મને ખબર પડી કાલે કે મારા ઘરનાની ટિકિટ પ્રીતિબેન ગોહિલની ટિકિટ કોંગ્રેસ પક્ષે કાપીને બીજા વોર્ડ નંબર 7 માંથી એક લેડીઝને ટિકિટ આપી છે, એટલે મારે આ રોષ છે। હવે મારી કાંઈ માંગણી નથી। હું પક્ષમાંથી રાજીનામું જ આપું છું, કોંગ્રેસ પક્ષમાંથી હું રાજીનામું જ આપું છું। નહીં, હું બીજા પક્ષમાં ભવિષ્ય કારણ કે અમારા ખૂનમાં જ 50-60 વર્ષ થયા કોંગ્રેસનો લોહી જ વહે છે।